આ હું તું 8,000 નું રેશન આ મહિને લાવી? હા એ તો હું છે ને થોડુંક હળવું ખાવાનું આપણી છોકરી હાટું લાવી હતી અને રેશન ખાલી થઈ ગયું હતું ઘરમાંથી થોડુંક લાવી. સારું વસ્તુ લાવીશ કે તું ખોટા ખર્ચા કર્યા છે આ બધા? તને ખબર નથી કે આપણે પૈસાની કેટલી તંગી હાલે છે? પૈસા હું ઝાડ ઉપર ઉગે છે? હું તમને 8,000 નો હિસાબ આપી શકું એમ છો, પણ અમારે હું ઘરમાં દાળ ને ચોખા જ લાવ્યા કરું ને આખા મહિનાની વસ્તુમાં. આપણા છોકરા હું નકરું દાળ ને ભાત જ ખાય, કઈ નવીમાં વસ્તુ ન બનાવીને ખાઈ શકે. તું છોકરાને વચમાં ન લાવ. તને ખબર છે ને તું ખોટા ખર્ચા જ કરે છો ને આ પૈસા છે ને મારી કમાણીના છે ને તું જેમ આવે એમ ઉડાડ્યા જ રાખો છો. ઘરનો જ સામાન હું લાવીશું ને ઘરમાં જ તે, મેં કે મારી ઉપર થોડા ઉડાડ્યા છે. તું એમ કહેશો કે હું ખોટા ખર્ચા નથી કરતી એમ? પછી આ 3,000 ની હાડી લખી છે એ કોની હાટું લીધી છે? એ તો મારી બેનપણીના છોકરાના લગ્ન હતા એટલે મારે લેવી પડી હાડી. લેવી પડી એટલે તને ખાલી દેખાડો જ કરતા આવડે છે. જો તે પૈસાની બચત કરી હોત ને તો આપણા કારના હપ્તા બધા પૂરા થઈ ગયા હોત. તમે દર રવિવારે બહારથી જમવાનું બધું લાવો છો ને તમારા બે ભાઈના ઘરે દેવા જાવ છો અને પછી ઘરે આવો તો ઘરે હાટું આપણે લાવો છો. મારે ઘરે મેં રસોઈ કરી હોય એ બધું બગડે, એ દેખાડો નથી થતો. એ મારા પૈસા છે, હું ગમે એમ ઉડાડું. તું તો આખો દી ઘરમાં પડી રહેશો, તારે હું? તું મારા પૈસા છે ને ખર્ચા જ કર્યા રાખે છો. મને એ નથી સમજાતું તું મારી સાંભળતી કેમ નથી? હવે છે ને હું તને જે પૈસા આપું ને એ જ તારે વાપરવાના, બાકી નક્કી પૈસા તારે હવે નહીં વાપરવાના. બસ તમે તો હદ કરી નાખી છે. હવે તમારો રૂપિયો એક મારે ન જોવે. તારો કહેવાનો મતલબ શું છે? તને એટલું બધું ઘમંડ આવી ગયું? ઘમંડની વાત નથી, આત્મસન્માનની વાત છે. આ તમારા એકલા પૈસાથી ઘર નથી હાલતું, મારી મહેનત આમાં વડે છે ત્યારે ઘર હાલે છે. હું માંદી પડું છું ને તોય રસોઈ કરીને તમને બધાને જમાડું છું, સમજ્યા? તો તું એહસાન કરે છો મારી ઉપર? એહસાન નહીં, આ મારું ઘર સમજીને હું બધું કામ કરું છું, બધાને રાંધીને ખવડાવું છું. અને તમે તો છે ને મારી પર જ રાડ્યું નાખતા હોય. તમારા મનમાં તો એમ કે હું માલિક છું અને આ છે ને કામવાળી છે. આ ઘરનું રેશન લાવી એક હાડી લીધી તો તમે બધો હિસાબ માંગી લીધો. કાલ સવારે તમે 10 રૂપિયાનું 20 રૂપિયા શાક લાવો એનો હિસાબ માંગો ને. તમને મારા ખર્ચા ઉપર શક છે ને તો કે હવે હું એકેય ખર્ચો નહીં કરું. હવે ઘરના ખર્ચા, તમારા છોકરાના ખર્ચા એ બધાય તમારે કરવાના છે ને હવે તમારો પૈસો છે ને એકે હું તમારો નહીં લઉં. આખો દી ફોનમાં પડી રહેશો તો મારી યારે થોડોક ટાઈમ કાઢ. લાય ફોન. મમ્મી આ કુલર અહીંયા નથી સારું લાગતું અને જગ્યા બદલી નાખ ને. હા લાય બદલી નાખું. મમ્મી જમવામાં શું બનાવ્યું છે? ફુલાવર બટેટાનું શાક. નહીં મારે નથી ખાવું, મારે પનીરનું શાક ખાવું છે. પનીરનું બનાવ ને. હા પનીરનું બનાવી નાખું. મમ્મી આ તે કેવો ઓછાળ પાથર્યો છે, એક હારો પાથર ને મસ્ત નવો નવો. હા હું નવો પાથરી દઉં છું. મમ્મી તું ચા બનાવે છો ને? હા તો એક કામ કરજે ને, મારી માટે પણ 1 કપ બનાવી નાખજે ને ચા. અને હા ચાની હારે છે ને ભજીયા બનાવજે. હા ભજીયા બનાવી નાખીશ. ઓહો મમ્મી જો તો ખરી કેટલી ધૂળ જામી ગઈ છે અહીંયા. તું સાફ નથી કરતી આ બધું? હાલે આ છે ને તું ફોન જો હાલે.